તમામ વકીલો વચ્ચે મીટિંગ યોજાઈ હતી, જેમાં વકીલ મંડળે ઇલેક્શન ન કરવાની ચર્ચા કરી હતી। યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી તરીકે બિનહરીફ વરણી થઈ છે, તો નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી અને વકીલ મંડળ દ્વારા ફ્રી વાઈફાઈની સુવિધાઓ પણ ઊભી કરાઈ હતી। ઇલેક્શન નહીં પણ સિલેક્શનની પદ્ધતિથી આજરોજ જે સિલેક્શન કર્યું છે એમાં પ્રમુખ તરીકે હું રમેશ આર પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે જે.બી. શાહ, સેક્રેટરી તરીકે એસ.વાય. મહેમાન અને સહ સેક્રેટરી તરીકે શ્રી એ.પી. યાદવની નિમણૂક કરવામાં આવી છે। એ બદલ તમામ નસવાડી વકીલ મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ તબક્કે વધારે નહીં બોલતા એટલું હું કહીશ કે જે નવા જે જુનિયર વકીલો છે એમને પ્રોત્સાહિત કરીશું। જે પણ સિનિયર વકીલ હોય છે એમને પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવે છે। એ જ પ્રણાલિકાને આગળ વધાવતા આજ રોજ અમારા સિનિયર એડવોકેટ રમેશભાઈ આર પ્રજાપતિને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે ને આગળ જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનું અમે ખભેથી ખભા મિલાવીને પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી તમામ ભેગા થઈને તથા બહારના હોદ્દેદારો તમામ જે છે તે જુનિયરની જે પણ પ્રશ્નો છે તેમને વાચા આપી ને આગળ ઉત્તરોત્તર નસવાડી વકીલ મંડળની પ્રગતિ થાય તેવા પ્રયત્ન કરીશું।